નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ રાયકા મુકામે મહાબીજના પાવન પવે દિવસે ગામ રાયકા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારની ગ્રાન્ટમાંથી આરસીસી રોડનું અને જિલ્લા પંચાયતની ઈટીવીટી ગ્રાન્ટમાંથી ધોળકા રાયકા આરસીસી રોડનું લોકાર્પણ ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે લોક ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। તેમાં રાયકા ગામના સરપંચ મહેશભાઈ ચાવડા, ધોળકા ગામના સરપંચ ગોવિંદભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય હાદીપભાઈ ટાટોડ, રાયકા ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈ વાઘેલા, ગામના આગેવાનો મફતભાઈ વાઘેલા, સત્યજીતસિંહ વાઘેલા તથા ગ્રામજનો સાથે મળી લોક ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। આ રોડ 7 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। लाके 45 मीटर के लाके 45 આજે મહાબીજ પર્વના દિવસે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ચાવડા વગાથી રાયકા ધોળકાને જોડતા રોડનું ઉદ્ઘાટન ધારાસભ્યના હસ્તકે કરવામાં આવ્યું અને સાથે સાથે ડૉક્ટર દિલીપભાઈ નાડ જે જિલ્લા પંચાયતની ઈટીવીટીની ગ્રાન્ટમાંથી પણ રસ્તો પૂર્ણ કરી લોકોને માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। એના માટે પણ આજે ધારાસભ્યશ્રીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું। આ જે રોડ હતો તો એની રોડની ટોટલ એમાઉન્ટ થઈ કેટલી? રોડ પેલી બાજુ જે ચાવડા વગાથી આપણે રાયકા ધોળકાને જોડતો રોડ છે 5 લાખ રૂપિયાની અમાઉન્ટ હતી અને આ 3-1 લાખ રૂપિયાની જિલ્લા પંચાયત એટીવીટીની ગ્રાન્ટ હતી। આપણું શુભ નામ? કિરણસિંહ રાઠોડ, જિલ્લા સદસ્ય।